નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ઋત્વારોટકમેકપાણે તલકે પંક્ત્વા નસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મન્યચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનन्दનમહં વિચિन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ 10મી તારીખ 10/6/2026 બુધવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે મુક્તાનંદ સ્વામીના જીવન વિશે પૂર્વાશ્રમ મુજબ વૃત્તાંત એની વાત કરતા હતા. આમોદર ગામના કરશન લોહાર એમના દીકરા મૂળજી જે
સંત મૂળદાસ તરીકે પ્રસિદ્ધ છે. ભઠ્ઠી બળતી હતી, જીવાત મરતા જોઈ વૈરાગ થયો. નક્કી કર્યું કે આ દેહ કરીને ભગવાનને પામી જાઓ. 2 વર્ષ સુધી બધા તીર્થોમાં ફર્યા અને છેલ્લે જોલાપર ગામ સાંજનો સમય ગામના ચોરે આવ્યા ને ત્યાં દેવાનંદ નામના એક આહિર હતા, એના ઘરે લઈ ગયા અને જમાડ્યા. થોડી વાતચીત થઈ, ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. આવતીકાલે એકાદશી, અધિક માસની છેલ્લી એકાદશી. અધિક માસમાં 2 એકાદશી આવે. આમ બ્રહ્માંડ પુરાણમાં એવી કથા છે કે 2 એકાદશીને કમલા એકાદશી કહેવાય છે. એ અધિક માસની 2 એકાદશીનું નામ કમલા એકાદશી છે, પણ એનું અલગ નામ પણ છે. એમાં જેઠ સુદ જે એકાદશી છે એ પદ્મિની એકાદશી છે, અને જેઠ વદ આવતીકાલે જે એકાદશી છે એ પરમા એકાદશી છે. ત્રણેયની કથા અલગ અલગ છે. આપણે શોર્ટકટમાં ત્રણેયની કથાનું શ્રવણ કરશું, કારણ કે ઓલી વખતે આપણે કથા કહેવાની નહોતી. બ્રહ્માંડ પુરાણમાં કમલા એકાદશીની કથા એવી છે કે બધી એકાદશીમાં આપ જાણો છો કે ભગવાન કૃષ્ણ અને ધર્મરાજ, એનો યુધિષ્ઠિર મહારાજ એનો સંવાદ હોય છે. યુધિષ્ઠિર મહારાજ એ વ્રતનો મહિમા પૂછે, એકાદશીનું નામ પૂછે, એનું શું ફળ છે, કેમ એ વ્રત કરવું વગેરે વગેરે યુધિષ્ઠિર મહારાજ પૂછે અને ભગવાન એનો જવાબ આપે. ક્યારેક વળી ભગવાન એમ કહે કે બ્રહ્માએ નારદજીને કીધું હતું, ઘણીવાર એમ કે આ ઋષિ આને કીધું હતું, એ કથા હું તમને કહું છું. પણ સંવાદ બેયનો સેમ હોય, કૃષ્ણ ભગવાન અને ધર્મરાજ યુધિષ્ઠિર. આમાં એવું જ છે. એમાં એક ભગવાન કૃષ્ણ કથા કહે છે કમલા એકાદશીની, કે ઉજ્જૈન નગરીમાં એક મહાન શિવ ભક્ત થઈ ગયા. એનું નામ શિવ ધર્મ હતું. ભગવાન શિવના પરમ એકાધિક ભક્ત, સુખી સમૃદ્ધ હતા, બ્રાહ્મણ હતા, કર્મકાંડી હતા. એને 5 સંતાન હતા. એમાં જે નાનો દીકરો હતો એ દુરાચારી હતો. લૂંટફાટ કરવી, ચોરી કરવી, બ્રાહ્મણના એકાય ધર્મ નિયમ પાળવા નહીં. હવે આ શિવ ધર્મ ભગવાન શંકરનો પરમ ભક્ત, ભર્યું ઘર છે, સુખી સંપન્ન છે, કર્મકાંડી છે, પવિત્ર છે. પણ હવે એને પૂર્વને કર્મને અનુસારે એને ત્યાં 5 દીકરા હતા, 4 દીકરા સારા. એ બધું કર્મકાંડ કરતા, પિતાની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા. પણ આ જે નાનો દીકરો હતો એ દુરાચારી હતો, એ એના કયામાં નહોતો. કુટુંબ પરિવાર એના મામા પક્ષવાળા બધા આવે, સમજાવે, ભાઈ આપણું કુટુંબ કેવું છે, આપણે બ્રાહ્મણ છીએ અને તું આ રવાડે ક્યાં ચડ્યો, તને આ કુસંગી ક્યાંથી લાગ્યો? પણ દીકરો કાંઈ 1નો 2 થતો નથી. છેલ્લે બધાએ કુટુંબ પરિવાર મળી નક્કી કર્યું આપણે આનો ત્યાગ કરવો. અને એણે કહી દીધું કે તું આજથી અમારે ઘરે નહીં, તું તારી રીતે ગુજરાન કરી, આજથી અમે તારો ત્યાગ કરીએ છીએ. એણે ઘરનો ત્યાગ કર્યો. વનમાં આમ તેમ ભટકે રાખે કે ખાવાનું મળે ન મળે, ભિક્ષા મળે ન મળે, ભીખો તેરસો આથડતો ભટકતો એ પ્રયાગરાજ આવ્યો છે. ત્રિવેણીમાં સ્નાન કર્યું છે. અને એ જ વખતે એકાદશી હતી. એટલે આમ તેમ ખાવા માટે ઋષિમોના કે ધર્મશાળામાં કે ગોતતો, તો એમાં એક હરિમિત્ર નામના ઋષિ હતા, એના આશ્રમમાં ગયો, આશ્રમની બહાર બેઠો. અને એ દિવસે બરાબર એકાદશીને ત્યાં સાંજે કથા વંચાય. આખો દિવસનો ભૂખો તરીસો તો ખાધું પીધું કંઈ મળ્યું નહોતું, જરપાન કર્યું હોય છે. કથા સાંભળી, એમાં કથામાં ખૂબ મહિમા આવ્યો કે ગમે એવા પાપ કર્મ કર્યા હોય તો એકાદશીનું કોઈ વ્રત કરે તો એ પાપ મુક્ત થાય છે. એટલું જ નહીં, આ લોકમાં પણ એ ભોગને આપનારી છે અને અંતે મોક્ષને આપનારી એવી આ એકાદશી જો શ્રદ્ધાથી કોઈનું વિધિવત વ્રત કરે તો આ 3 વસ્તુ એને પ્રાપ્ત થાય છે. એક તો ગમે એવા પાપ કર્યા કર્મ કર્યા હોય એનાથી મુક્ત થાય.
આ લોકમાં જે કાંઈ કામના હોય, ભોગની ઈચ્છા હોય તો ભોગ પ્રાપ્ત થાય, અને અંતે ભગવત સ્મરણ કરી અને ભગવત ધામની પ્રાપ્તિ થાય. આવું એને કથામાં સાંભળ્યું. અને હકીકત કથા એકાદશીની મહિમા પણ એવો જ છે. આ લોકમાંય સુખી કરે અને પરલોકમાંય સુખી કરે. એટલે હરિમિત્ર નામના ઋષિ પાસે આવ્યો છે, એના પગ પૈકડા વાત કરી, હું આવી પીડાવું છું, આવી રીતના મારા કુટુંબ પરિવારે મારો ત્યાગ કર્યો છે, કારણ કે મારા કુલક્ષણો એ કંઈ કહેવા જેવા નથી. હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું, પણ બ્રાહ્મણને એ કોઈ કર્મકાંડ હું પાળતો નથી. સાંભળો એકાદશીની કથા એટલે અજાણતા એનાથી ઉપવાસ તો થયો. રાત્રે પશ્ચાતાપ કરે છે અને એમાં એને લક્ષ્મીજીના દર્શન થયા. લક્ષ્મીએ દર્શન કીધું, હું તારી પર પ્રસન્ન થઈ છું. તે અજાણતા એકાદશી કરી છે, તારી પર હું રાજી થઈ છું. જ્યાં હું તને આશીર્વાદ આપું છું, તારે તે અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થશે અને તારા જે કાંઈ નાના મોટા પાપ કર્મ છે એનો વિનાશ થશે અને તારા પિતા તને સામેથી સ્વીકારશે. આદર સરકાર તને કુટુંબ પરિવાર આપશે. તું હવે સુખેથી ઘરે જા. અને બ્રાહ્મણ પિતાના ઘરે આવ્યો છે. પિતાને પણ લક્ષ્મીજીના કંઈક સંદેશથી દોડ્યા સામે, બેટા ક્યાં ગયો તો, ક્યાં ગયો તો, બધી વાત કરી. ખૂબ સુખી સંપન્ન થયો. અંતે ભગવત સ્મરણ કરી અને ભગવત ધામને પામ્યો. આ કમલા એકાદશીનું વ્રત, એની કથા એને સાંભળી અને અજાણતા થયું, એના દ્વારા લક્ષ્મીજી એના ઉપર પ્રસન્ન થયા. જ્યારે મિત્ર ઋષિ હતા એના આશ્રમમાં આ કથા વંચાતી હતી અને એણે શ્રવણ કરીને સાંભળી. તો આવો એકાદશીનો મહિમા છે. અને વાત રહી આપણે જેઠ સુદ એકાદશીની, એનું નામ છે પદ્મની એકાદશી. એ ત્રેતાયુગની વાત છે. સ્કંદ પુરાણમાં કથા છે. મહેશ્વરી નગરીમાં એક કાર્તવીર્ય નામનો રાજા રાજ કરતો હતો. બહુ ધર્માત્મા હતો, પવિત્ર હતો, ભગવાનનો પરમ ભક્ત હતો. સંપત્તિનો કોઈ પાળ નહીં, અઢળક સંપત્તિ હતી. એના રાજમાં કોઈ દુઃખી નહીં. આવો એ ધર્માત્મા રાજા હતો. પ્રજાનું પુત્રની પેઠે પાલન કરતો. જ્યારે નગર ચર્ચા કરવા નીકળે ત્યારે બધાય જે મનુષ્યો હોય, સ્ત્રીઓ, ભક્તો હોય, નાના બાળક માંડી અને બધાએ રાજાના દર્શને આવતા, ભાવથી એને વંદન કરતા, નમન કરતા. આવો આદર ભાવ રાજાને આપતો. રાજા પણ છુપા વેશે ક્યારેક ક્યારેક નગરમાં નીકળે. કોઈ મારા રાજમાં દુઃખી તો નથી ને, કોઈને કાંઈ તકલીફ તો નથી ને, કોઈ ભૂખો તો રહેતો નથી ને. અને એના રાજ્યમાં કોઈ દુઃખી નહોતા, કોઈ ભૂખા નહોતા, કોઈ પ્રકારનો ક્લેશ કલહ નહોતો. એટલું જ નહીં, બહારના રાજાઓનું પણ કોઈ આક્રમણ એને કરતું નહીં. આવો એ ધર્માત્મા રાજા હતો. પણ ભગવાન બધું બધાને આપતા નથી. એટલી બધી સુખ સમૃદ્ધિ, વિશાળ સૈન્ય, રાજમાં એટલું માન, પ્રજા પણ એને પ્રજાપ્રેમી રાજા, છતાં એના ઘરે પારણું બંધાતું નહોતું. એને ત્યાં પુત્ર નહીં. રાજાને થોડીક ઉંમર થઈ, એકવાર એ રૂમમાં બેઠો હોય છે, ઝરૂખામાં ટેલતો હોય છે, અને વિચાર આવ્યો કે આટલી બધી સંપત્તિ, આટલું મોટું સૈન્ય, આ રાજપાટ, આનો વારસદાર ભોગવનારો કોઈને, હું બધું કોને આપીશ? આનો વારસદાર કોણ? બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યોતિષોને બોલાવ્યા, જે કાંઈ ઉપાય કરવા, ઘટે કર્યા, વ્રત તપ જપ જે કાંઈ કરવું ઘટે કર્યું, પણ એને પુત્ર પ્રાપ્તિ થઈ નહીં. બહુ દુઃખી થયો. આ બધું કેના માટે, શાના માટે હું કરું છું? અને આનો વારસદાર કોણ? આવું કોને સોંપીશ? આ મારો વારસો કોણ સંભાળશે? એટલું જ નહીં, હું નિર્વંશ્યો જઈશ. આવું એને અંદર દુઃખ થાય છે. વિચાર આવ્યો કે આરાધના કરું, તપ કરું એટલે ભગવાન પ્રસન્ન થાય, એની પાસે વરદાન મેળવું તો મારે પુત્રની પ્રાપ્તિ થાય. પ્રધાનને બોલાવ્યા છે અને કીધું, આજથી આ રાજનો કારભાર તમે સંભાળજો. હું વનમાં જાઉં છું તપશ્ચર્યા કરવા, ભગવાન પ્રસન્ન થશે તો પાછો આવીશ.
નહીંતર તમે આ રાજ સંભાળી લેજો. એની રાણી હતી પદ્મની, એ પણ પતિવ્રતા હતી. એને કીધું દેવ મારે પણ તમારી સાથે આવવું છે, હું પણ તમારી સાથે તપ કરવા ઈચ્છું છું. મારે પણ તમારી જે પુત્રની ઝંખના છે એમ મને પણ આશા છે, એટલે હું પણ તમારી સાથે આવીશ. ભલે કાંઈ વાંધો નહીં. પદ્મની સાથે ગઈ છે. એમ કહે છે ગંધમાદક નામનો પર્વત છે, ત્યાં જઈ કૃતવીર્ય અને પદ્મની બે તપશ્ચર્યા કરી. હજારો વર્ષ વીતી ગયા છે. કેટલા? હજારો વર્ષ વીતી ગયા છે, પણ નથી ભગવાન દર્શન દેતા કે નથી કોઈ પુત્ર પ્રાપ્તિનો કોઈ સંકેત. વિચાર થયો, હવે શું કરું? બાજુમાં પુલસ્ત્ય ઋષિનો એક આશ્રમ હતો, ત્યાં ગયા છે. સ્વાગત કર્યું, કીધું આ તો રાજા. ઠંડુ પાણી પાયું, વાત કરી પુત્ર પ્રાપ્તિ માટે અમે તપશ્ચર્યા કરી છે, આટલા વર્ષો વ્યા ગયા પણ અમને ભગવત દર્શન થતું નથી. એને કીધું કે બાજુમાં અનસૂયા માતા છે, એમને તમે વિનંતી કરો, એ તમને કંઈક ઉપાય બતાવો છે. એટલે પદ્મની રાણી ત્યાં અનસૂયા માતા પાસે ગયા છે અને આ બધી માંડીને વાત કરી કે અમે પતિ પત્ની બે હજારો વર્ષોથી તપશ્ચર્યા કરી છે પણ અમને સંતાન પ્રાપ્તિ થતી નથી. અનસૂયા માતાએ કીધું કે તમે આ જેઠ સુદ એકાદશી, જે પદ્મની એકાદશી છે, કમલા એકાદશી, એનું વિધિવ્રત વ્રત કરો. ભગવાન તમારી પર પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપશે અને તમારી ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે, તમારી મનોકામના પૂર્ણ થશે. અનસૂયા માતાના આશીર્વાદ લઈને પદ્મની વ્રત કર્યું છે. બંને વ્રત કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને વરદાન આપ્યું છે. રાજાને કીધું તમે જાઓ ઘરે જઈને વિધિવ્રત વ્રત કરજો, તમને ત્યાં પારણું બંધા છે. એટલે એ કૃતવીર્ય રાજા ઘરે આવ્યો છે. બધા પ્રધાનોને પ્રજાને વાત કરી છે. બધાએ પ્રેમી પ્રજાજનો અને બધા જે પ્રધાનો જે સૈનિકો હતા એ બધાએ સહમત થયા છે કે અમે તમારી સાથે વ્રત કરશું. જો તમારે ત્યાં પુત્ર થતો હોય તો અમે તો તમારા અન્નદાતા છો, અમે તમારી પ્રજા કહેવાય, અમે પણ તમારા સહભાગી થશું. અમે પણ અને આખું નગર મળી અને જેઠ સુદ એકાદશી, જે કમલા એકાદશી, એનું વ્રત ચાલુ કર્યું છે. આખી રાત્રિ બધાએ જાગરણ કર્યું છે. સવારે પવિત્ર ઋષિમુનિઓ છે, બ્રાહ્મણો છે, એને રાજાએ પારણા કરાવે છે, મન ભરીને દક્ષિણાઓ આપી છે, ગાયના દાન આપ્યા છે, ખૂબ પ્રસન્ન કર્યા છે અને પછી કુટુંબ પરિવાર સાથે પોતે પારણું કર્યું છે. અને વર્ષ વીત્યું એટલે એનેથી એક પુત્રની પ્રાપ્તિ થાય છે અને એનું નામ છે કાર્તવીર્ય. એ પણ શૂરવીર અને પરાક્રમી પુત્ર થયો. અંતે પછી રાજા અને પદ્મની રાણી છે એ ભગવત સ્મરણ કરી અને ભગવત ધામને પામે છે. સ્કંદ પુરાણમાં એવો મહિમા લખ્યો છે કે આ વ્રતની કથાનું કોઈ શ્રવણ કરે તો હજાર હજાર ગાયો દીધાના પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું લખ્યું છે. એટલું જ નહીં, આ કથાનું કોઈ શ્રવણ કરે અને જો કોઈ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થઈ અને ભગવત ધામને પામે છે, એવું લખ્યું છે. એટલે એકાદશીની કથા છે ને, મહારાજે અમથો ભાગ નથી દીધો કે અમારા આશ્રિતોએ ખબરદાર થઈ અને એકાદશી વ્રત અવશ્ય કરો. જો હરિભગત હોય, બીજાને તો મહિમા હોય કે ન હોય, પણ હરિભગત હોય, ગમે એમ હોય તો એકાદશી ક્યારેય અન્ન જમે નહીં હોય. કદાચ ઉપવાસ ન થઈ શકે તો ફરાહાર કરે, પણ અન્ન ક્યારેય એકાદશીએ જમાય નહીં. પુરાણમાં એવી કથા છે કે આખા બ્રહ્માંડનું જે પાપ કર્મ એ એકાદશીએ અન્નમાં આવે અને એ દિવસે કોઈ અન્ન ખાય તો એ પાપના ભાગીદાર થાય, એવું લખ્યું છે. સત્સંગજીવનમાં મહારાજ પણ એનો ઉલ્લેખ કર્યો છે. એટલે ગમે એમ થાય તોય એકાદશીનું વ્રત ક્યારેય ભંગ કરવું નહીં. 8 વર્ષનું બાળક હોય એટલે એકાદશી ચાલુ થઈ જાય. કેટલા વર્ષનો? 8 વર્ષ સુધી કદાચ ન કરી શકે તો ચાલે. અને છેલ્લે 8માં એક મીંડું ઉમેરો, 80 વર્ષ થાય પછીનો થાય તો
ચાલે. પણ 80 વર્ષ સુધી જેણે કર્યું હોય એ એકાદશી કર્યા વગર રહી શકે નહીં. શરીર સશક્ત હોય, સારું હોય, નકર તો ઘણા રાહ જોતો 80 વર્ષ થાય એટલે જય સ્વામિનારાયણ. એવું નથી હો. પછી તો અતિ બીમાર હોય, માંદા હોય, એક અપવાદરૂપ શાસ્ત્રોમાં ઘણા વિધાન છે. પણ શરીરે સારું હોય, સાનુકૂળતા હોય તો એકાદશી અવશ્ય કરવી. અને હવે બીજી સ્કંદ પુરાણની કથા છે, પરમા એકાદશી, આવતીકાલની એકાદશી. એની કથા કૃષ્ણ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવે છે કે પૂર્વે બ્રહ્માએ જે નારદજીને કીધી હતી એ વાત હું તને કહું છું. એક પૂર્વે સુમેધા બ્રાહ્મણ હતો, એ ખૂબ ગરીબ હતો. એને પતિવ્રતા સ્ત્રી હતી, પવિત્રા એનું નામ હતું. બે પતિ પત્ની ભગવાનની આરાધના કરે, ભિક્ષાટન કરી અને પેટ ભરે. આ બ્રાહ્મણ એટલો ગરીબ કે ટંકનું ખાવાનું માંડ ભિક્ષામાં મળે. હો, મોટા મોટા શેઠિયા પાસે જાય, રાજા મહારાજા પાસે જાય, પણ પુરુષનું પ્રારબ્ધ એવું કોઈને ભિક્ષા જ આપે નહીં. એટલું જ નહીં, એના ઘરે કોઈ ભગત ભિખારી આવે તો એને ઘરેથી પતિવ્રતા સ્ત્રી પવિત્રા હતા એ તો એને ખાવાનું જે મળ્યો એના ભાગનો હોય એ ભિક્ષુકને આપી દે અને પોતે ભિખારી. આમ ઘણા દિવસો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા અને જે પવિત્રા જે એમના બ્રાહ્મણના પત્ની હતા એ હાવ સુકાઈ ગયા. કારણ કે એના ભાગમાં ખાવાનું બહુ ઓછું આવતું હતું, ક્યારેક લુકું સૂકું મળે. એટલે એકવાર આ સુભેદા બ્રાહ્મણે એના પતિ પવિત્રાને કીધું કે હું એક કામ કરું, એવું લખ્યું છે કે પુરુષાર્થ કરે તો ભગવાન એને ફળ આપે. હવે આ દેશમાં તો ઘણી જગ્યાએ હું હાથ લાંબો કર્યો, ઘણા શેઠિયાઓ પાસે ગયો, ઘણા વેપારી પાસે ગયો, રાજા મહારાજા પાસે ગયો, પણ મને કોઈ કાંઈ દાન આપતું નથી. તો હું આ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં કમાણી કરવા જાઉં, જો તારી રજા હોય તો. ત્યારે પવિત્રા હતી એને કીધું કે આમાં એવું છે એ આપણે પૂર્વે કોઈને આપ્યું નહીં હોય ને, એટલે આ વખતે ભગવાને આપણને આપ્યું નથી. અને હકીકત છે, કર્મનો હિસાબ બધો હેરફેર થતો હોય છે. નકર એ વખતે રાજા મહારાજાઓ બ્રાહ્મણોને તો બહુ રાજી કરતા. અરે એટલું જ નહીં, એની ઘરે કોઈ રાજમાં ભિક્ષા માગવા બ્રાહ્મણ આવે તો થાલ વાટે બધી પાછો ન જતો. અરે બ્રાહ્મણે કંઈક ખૂન કરી નાખ્યું હોય તોય કોઈ રાજા એને મૃત્યુદંડ ન આપતા. આજીવન જેલની સજા કરતા પણ બ્રાહ્મણને મૃત્યુદંડ ન આપતા. એટલો બ્રાહ્મણોને આદર આપતા. છતાંય આના પ્રારબ્ધમાં એવું એના પવિત્રા એના પત્ની કહે છે કે દેવ આપણે પૂર્વે કોઈને આપ્યું નહીં હોય ને, એટલે આ વખતે ભગવાન આપણને આપતા નથી. આપણે ક્યાંય જવું નથી. એ ભગવાનનું ભજન કરો, ભગવાનની ઈચ્છા છે તો અહીંયા ભગવાન આપણને આપી દે છે. જો આપણા ભાગ્યમાં નહીં હોય તો ગમે ત્યાં ભટકશું તો એ કાંઈ આપણે ખાધા ભેળા થશું નહીં. અને આ બધી હકીકત છે. હો, સુખ ભગવાને જેના ભાગ્યમાં લખ્યું હોય ને એટલું જ ભોગવી શકે છે. બાકી કોઈને ન લખ્યું હોય તો એ પ્રાપ્ત થતું હોતું નથી. આપણે તો ભાગ્યશાળી છીએ, આપણું પ્રારબ્ધ મહારાજ છે. મહારાજ કે ભોગવવું તો પડે, ભલે આપણે મહારાજના આશ્રિત હોય તો પણ મહારાજના આશ્રિત છીએ એટલે સૂળીનું કાંટાએ મટાડે એટલું ભગવાન કરે. પણ કરેલું કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. હો, ગમે ત્યાં જાઓ, એક જન્મે નહીં, બે જન્મે નહીં, અરે 50 જન્મ પછી પણ એને કર્મ વળગતું હોય છે, ભૂગતું નથી. હો, મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ તમે જુઓ તો ખરા, વાત બહુ લાંબી નથી કરતો. ધૃતરાષ્ટ્રએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, યુદ્ધ પૂર્ણ થયા પછી કે રાજા એ ભગવાનનો અંશ કહેવાય, પવિત્ર હોય ત્યારે સિંહાસન પ્રાપ્ત થાય, અને આ તો ચક્રવર્તી સમ્રાટ. અને એને પૂછ્યું કે યોગેશ્વર, તમે તો સાક્ષાત યોગેશ્વર છો, બધું જાણો છો, અંતર્યામી છો. હું તમને એક પ્રશ્ન પૂછું કે મેં એવું કે કેવું કર્મ કઠણ કર્યું કે મારી હયાતીમાં 100 પુત્ર મારા મૃત્યુ પામ્યા અને હું આંધળો થયો? હે, ત્યારે ભગવાને એને
પૂર્વ જન્મનો ઇતિહાસ કીધો કે 50 જન્મ પહેલાં તું પારાથી હતો. કેટલા જન્મ પહેલાં? 50 જન્મ પહેલાં તું પારાથી હતો. પક્ષીઓને પકડવા માટે તે સળગતી રીંગ નાખેલી, પક્ષીઓની આંખો ફૂટી ગયેલી અને એ પક્ષીઓ બધા મૃત્યુ પામેલા. એનું કર્મ તને અત્યારે લાગ્યું છે. જે કર્મ કોઈને છોડતું નથી. પ્રસિદ્ધ ભજન છે, એક કડી તમને સંભળાવો. દેવા તો પડે રે અંતે સહુને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે. કોઈ છટકી શકતો નથી. એ રચના જેને જે કવિએ કરી છે અદ્ભુત કરી છે. એને ભગવાનની છોડ્યા નથી. ભગવાનના પિતા દશરથની છોડ્યા નથી. જેણે જેવું કર્મ કર્યું એનું ફળ અવશ્ય એને પ્રાપ્ત થાય છે. એટલે કોઈ બહુ સરસ કીધું છે કે હસતા હસતા કરેલા પાપ કર્મના ફળ રડતા રડતા ભોગવવા પડે છે. બાપ અત્યારે કોઈનું લઈ લેવું સારું લાગે, પણ પછી જ્યારે એનું કર્મ પાકે અને જ્યારે ભોગવવાનો વારો આવે ત્યારે એકલાને ભોગવવું પડે છે. આ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ એમને નથી થયા. નારદજી એટલું કીધું કે આ પાપ શેના માટે કરે છે? તો કે હું તમારા કુટુંબ પરિવારનું પોષણ કરું છું. એને પૂછીએ જાતું કે તમે એમાં ભાગીદાર છો? હું આજે પાપ કરું છું, માણસોને મારી અને લૂંટી લઉં છું. ઘરે ગયો તો કે અમે ક્યાં કહી છે, તમે કરો તમે ભોગવો. આને એમ થયું, ઓહો આના માટે હું કરું છું અને આ બધું મારે ભોગવવાનું. આવ્યો તરત પગમાં પડી ગયો, રામ રામ કરતા રાફડા થઈ ગયા. વાલ્મીકી ઋષિ થયા. 3 દિવસ પહેલાં શું ઘટના ઘટવાની જે ખબર ન પડતી એ ત્રિકાળદર્શી થયા. તમે જુઓ ભગવાનના શરણનું ફળ કેવું મોટું છે બાપ. આપણે ભાગ્યશાળી એટલા માટે છે કે આપણને મહારાજની ઓળખાણ થાય છે, એનું આપણે સ્મરણને ભજન કરીએ છીએ. અહીંયા પેલી પવિત્રા એની પેલા સુમેઘાના પત્ની કહે છે દેવ આપણા પ્રારબ્ધમાં છે તો અહીંયા મળી જશે, આપણે ક્યાંય જવાની જરૂર નથી. અને આ જે વાત કરે છે કે આ કૌંડિલ્ય નામના ઋષિ એને આંગણે આવ્યા છે. યથા યોગી એનું સ્વાગત કર્યું છે, જળપાન કરાયું છે. પવિત્રા દેવીએ પૂછ્યું છે કે દેવ અમે દ્વિધામાં છીએ, દર ભટકીએ છીએ, માંડ કરીને પેટ ભરીએ છીએ, ખાવાનું પૂરું થતું નથી. અમારું આવું કેવું કઠણ પ્રારબ્ધ છે, આમાંથી કાંઈ ઉગરવાનો રસ્તો, તમે તો ઋષિ છો, બહુ દયાળુ છો, તો અમને કાંઈક રસ્તો બતાવો. અમારી કાંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો અમે પ્રાયશ્ચિત કરી લઈએ, પણ અમને આમાંથી કાંઈક ઉગાડો. અમારે આંગણે આવેલો એક ભિક્ષુક ભીખો પાછો જાય છે એ અમારાથી જોવાતું નથી. આમ કરગરા થઈને પવિત્રાએ કૌંડિલ્ય ઋષિને પ્રણામ કર્યા છે, વિનંતી કરી છે. ત્યારે કૌંડિલ્ય ઋષિ તો બહુ દયાળુ છે. એણે કીધું કે હમણાં જેઠ વદ એકાદશી આવે છે, પરમા એકાદશી, બહુ પવિત્ર કમલા એકાદશી એનું નામ છે. એ વિધિવત વ્રત તમે કરો તો તમે આ પ્રારબ્ધથી મુક્ત થશો અને તમે સુખી સંપન્ન થશો. કારણ કે એકાદશી ભોગને આપનારી છે. પંચરાત્રિનું વ્રત એને કીધું છે કે 5 દિવસ સુધી તમે એકટાણા કરો, એકાદશીનો નકોરડો ઉપવાસ કરો, જાગરણ કરો. ભગવાન તમારું પ્રસન્ન થાય એવા કૌંડિલ્ય ઋષિએ આશીર્વાદ આપ્યા છે. પતિ પત્ની બે 5 દિવસનું વ્રત કર્યું છે. અને પછી કહેવાય છે કે એ ત્યાંથી એક રાજાની સવારી નીકળે છે. કુંવરે બ્રાહ્મણનું ઘર નાનું એવું ઝૂંપડું જોયું છે. આવ્યો છે, પૂછ્યું કોણ? તો કે ભૂદેવ, અરે અમારા રાજ્યમાં આવા ગરીબ બ્રાહ્મણ તો તમને કોઈ કંઈ રાજ તરફથી મળતું નથી, આપતું નથી, ચાલો મારી સાથે. એ રાજકુંવર એને સાથે લઈ ગયા. સરસ મજાનો એક મહેલ આપ્યો છે અને અઢળક ધન સંપત્તિ આપી. 2-3 ગામ એને વર્ષાસો માટે આપી દીધા. આ કેનો પ્રતાપ? એકાદશીના વ્રતના પ્રતાપે. એ બ્રાહ્મણ સુખી સંપન્ન થયા છે. અંતે ભજન કરી અને ભગવત ધામને પામ્યા છે. વાલા ભક્તો, આપણે બધી એકાદશી કદાચ ના કરી શકીએ તો ચાતુર્માસ હમણાં આવે છે, એ 8 એકાદશીનું અવશ્ય કરવી
અને જો એ 8 એકાદશી ન થાય તો એ મોટી 3 એકાદશી છે એ તો આપણે અવશ્ય કરીએ. એમાં પેલી અષાઢ સુદ દેવપોઢી એકાદશી છે, એ બધા ભક્તો નિર્જરા કરતા હોય છે. પછી ભાદરવા સુદ એકાદશી જે પરિવર્તન એકાદશી કહેવાય છે, જે આપણે એને બીજું નામ જલઝીણી પણ કહીએ છીએ. ત્યારે પણ બધા ભક્તો લગભગ નકોરડા ઉપવાસ કરતા હોય. અને છેલ્લે કાર્તિક સુધી એકાદશી જે પ્રબોધિની એકાદશી, ચાતુર્માસની પૂર્ણાહુતિ, આ 3 મોટી એકાદશી છે. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે અમારા આશ્રિતોએ અવશ્ય કરવી. અને આ સ્કંદ પુરાણમાં, બ્રહ્માંડ પુરાણમાં તો એવું લખ્યું છે કે જે મનુષ્ય એકાદશી કરતો નથી એ જન્મ મરણમાંથી ક્યારેય મુક્ત થતો નથી. એ ભવાટવીમાં ભટકે રાખે છે. અને ત્યાં સુધી એને શબ્દ વાપર્યો છે, એ મનુષ્ય એકાદશી કરતો નથી એ આત્મઘાતી છે. કેવો? આત્મઘાતી છે. એટલા માટે મહારાજે આપને આજ્ઞા આપી છે કે એકાદશીનું વ્રત ખબરદાર થઈ અને કરવું. એકાદશીનું વ્રત કેમ કરવું એના વિશે આપણે ઘણી વાર શ્રવણ કરી ચૂક્યા છીએ. એકાદશી ઇન્દ્રિયોના આહારને જ્યારે પવિત્ર રાખે, શુદ્ધ રાખે, ત્યારે એકાદશીનું વ્રત કર્યું ગણાય. પણ સમય, દેશ, કાળને અનુસારે જાજુ નહીં થઈ શકે, પણ નક્કી કરવું કે એકાદશી ક્યારે અન્ન જમવું નહીં. વધારે ભગવત સ્મરણ થાય એવો પુરુષાર્થ કરવો. ભગવાને પ્રાર્થના કરી કે આપણને એકાદશીનું વ્રત કરવાનું બળ આપે અને વધારે ભગવાન યાદ આવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.